ઇન્ડિયા વર્સિસ ઓસ્ટ્રેલિયા સેમીફાઇનલ ઇન્ડિયા જીતી ગઈ છે અને ફાઇનલમાં આવી ગઈ છે વુમેન્સ વર્લ્ડ કપ ઓડીઆઈ વર્લ્ડ કપ જે અત્યારે ચાલી રહ્યો છે તેના ફાઇનલમાં ઇન્ડિયા પહોંચી ચૂકી છે. ફાઇનલમાં સાઉથ આફ્રિકા ઓપોનન્ટ છે. સાઉથ આફ્રિકાના ખિલાફ જો આંકડાની વાત કરીએ તો ઓડીઆઈ સિરીઝમાં 34 ટાઈમ્સ બંનેના વચ્ચે ક્લેશ થઈ છે, જેમાં 20 ટાઈમ્સ ઇન્ડિયા જીતી છે અને 13 વખત સાઉથ આફ્રિકા જીતી છે. ત્યારે આ વખતે વાત કરીએ તો જે સાઉથ આફ્રિકાના પ્લેયર્સ છે તેઓ કહી રહ્યા છે કે તેમને ઇન્ડિયામાં રમવું ગમે છે, કારણ કે જે ફેન્સ છે, જે એમનો ઉત્સાહ છે, હુટિંગ જે છે તેના કારણે તેઓને મજા આવે છે. પ્લસ એમનું જે સિઝન છે તે આ વખતે સારું રહ્યું છે. જબકે બીજી તરફ વાત કરીએ ઇન્ડિયાની, તો ઇન્ડિયા માટે જે મુંબઈનું ડીવાય પાટીલ સ્ટેડિયમ છે તે લખી રહેલું છે, તેમાં જે આંકડાઓ છે ઇન્ડિયાના એ બહુ જ સારા છે. તો બંને બાજુ કહી શકાય તો વિન વિન સિચ્યુએશન છે, કંઈ પણ અત્યારે કહી ન શકાય. ત્યારે બીજી તરફ જે વુમેન્સ વર્લ્ડ કપ જે છે તેમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ ઓલરેડી આ કપ હાંસલ કરી ચૂક્યું છે. હવે આ વખતે ઇન્ડિયા ઓર સાઉથ આફ્રિકા બંને કોઈ પણ વર્લ્ડ કપ નથી જીતી, તો આ વખતે જે કોઈ પણ જીતશે થર્ડ કન્ટ્રી તરીકે હવે વર્લ્ડ કપમાં સામેલ થઈ જશે. તો આ વખતની જે વુમેન્સ વર્લ્ડ કપ છે તેમાં તમે કોને સપોર્ટ કરી રહ્યા છો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવો.